ગુડ ઇવનિંગ. આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ ઇડલી સાંભાર. તો રેડી કરીએ. સૌથી પહેલાં આપણે દાળને બાફી લીધેલી છે, તેલને ગરમ ચડાવેલું છે વઘાર માટે. થોડા પ્રમાણની અંદર રાઈના દાણા એડ કરીશું વઘાર કરવા માટે. થોડી વાર તતડવા દઈશું. જેવું એમ થાય કે રાઈના દાણા તડતડી ગયા છે, એની અંદર અડધી ચમચી જેવી આપણે જીરું એડ કરીશું. જીરું થોડું સંતળાય ત્યાં આપણે અડધી ચમચી જેટલી હિંગ એડ કરી છે. સરસ એવો ફ્લેવર આવી જતો હોય છે. ત્યારબાદ આદું અને લીમડો એડ કરી અને સરસ ફ્લેવર આવવા દઈશું. ત્યારબાદ લીલા મરચાં એડ કરીશું. આ થોડી આપણે ચણાની દાળ લીધેલી છે વઘાર માટે અને થોડી અડદની દાળ લીધેલી છે. આ વઘારની અંદર નાખવાથી સાંભારનો સરસ મજાનો સાઉથ ઇન્ડિયન ટેસ્ટ આવી જતો હોય છે. અને એઝ વેલ એઝ લીલા મરચાં પણ આપણે લીધેલા છે. ઝીણી સમારેલી ડુંગળી, લગભગ મોટી એક ડુંગળી લીધેલી છે અને એક નાના ટામેટાને એડ કર્યું છે. સ્વાદ અનુસાર મીઠું એડ કરશું, થોડી હળદર એડ કરશું અને ચલાવી લઈશું. થોડું એવું લાગે કે ડુંગળી અને ટમેટાં ચડી ગયા છે એટલે આપણે થોડું મરચું એડ કરશું, ધાણા પાવડર એડ કરશું અને સાંભાર મસાલો એડ કરશું. ત્યારબાદ આપણે જે પેલી દાળ બાફી લીધેલી હતી એને એડ કરી અને હલાવી લઈશું. કન્સિસ્ટન્સી તમને અનુકૂળ આવે એવી કરી શકો છો. આપણે થોડું પાણી ઉમેર્યું છે અને ખટાશ માટે એક લીંબુ નાખી દીધેલો છે. બસ તો થોડું ઉકળે એટલે આપણો સાંભાર રેડી છે. ગાર્નિશિંગ માટે આપણે થોડા દાણા નાખ્યા છે. ફ્લેવર પણ એનાથી એનહાન્સમેન્ટ થઈ જાય છે. આપણો આથો છે એકદમ બરાબર આવી ગયો છે. હલાવી અને સેજ ગરમ પાણી કરેલું છે આપણે ઢોકળિયામાં. ઇડલીના સ્ટેન્ડમાં તેલ લગાવી અને ગરમ પાણી એઝ વેલ એઝ થોડો ખાવાનો સોડા એડ કરી અને બેટરને રેડી કરી લીધું છે. હવે આ બેટરને આપણે પહેલાં સ્ટેન્ડમાં ભરશું. બહુ વધારે પડતું ભરવાનું નથી કારણ કે થોડું ફૂલીને બહાર આવશે. 10 મિનિટ પછી જોતાને આપણી ઇડલી જે છે એ ચેક કરી લઈએ તો બહુ સારી રીતેની સોફ્ટ ઇડલી આપણી બનેલી છે. બરાબર. ગરમા ગરમ ઇડલી અને સાંભાર સાથે સાથે ગ્રીન ચટણી પણ આપણે જે બનાવેલી છે એ આપણે સર્વ કરી છે. એકદમ ડિલિશિયસ ડિશ બની છે. લેટ્સ ઇટ વિથ ધી એરોમા ઓફ દેટ સાઉથ ઇન્ડિયન